હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ બે ક્લાસથી આપણે લોકો એક નવા ચેપ્ટરની શરૂઆત કરી ચૂક્યા છીએ. તમને બહુ જ બેઝિક માહિતી આપી ચૂક્યો છું અને એ બેઝિક માહિતીની અંદર કેમિસ્ટ્રી ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એસઆઈ એકમ પદ્ધતિ શું હોય છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. રાઈટ? તમે લોકોએ એ નોટ ડાઉન કર્યું હશે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, એમાંથી ક્વેશ્ચન્સ ભાગ્યે જ જોવા મળશે તમને, પરંતુ છતાં પણ તમારા ધ્યાન પર એ વાત હોવી જોઈએ. હવે આપણે જે વાત કરવાના છીએ એ છે કેટલાક બેઝિક કન્વર્ઝન. બેઝિક કન્વર્ઝન દેટ મીન્સ કેટલાક પાયાના રૂપાંતરણો. જો તમને એ નહીં આવડે તો થશે શું કે ક્વેશ્ચન કેલ્ક્યુલેશનની અંદર કોઈ પણ એક્ઝામ્પલ જ્યારે તમને આપેલો હોય છે તો એ એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન તમે પ્રોપરલી નથી કરી શકતા, કારણ કે તમને જૂલમાં પૂછ્યું હોય કે કેલરીમાં, તો એ કન્વર્ઝન જો નહીં આવડે તો પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. એટલે આજે જે લેક્ચર હું લેવાનો છું એ લેક્ચર એક બેઝિક કન્વર્ઝન ઉપર છે. બધી જ બાબતો તમને ટેક્સ્ટબુકની અંદર નહીં મળે, એટલે પ્રોપરલી આ લેક્ચરને તમારે નોટ ડાઉન કરવાનું થશે. ઓકે, એક પછી એક યુનિટ આપણે જોતા જઈશું અને એનું બીજા યુનિટમાં કેવી રીતે કન્વર્ઝન થઈ શકે એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે જે સમજવું છે એ છે વોલ્યુમ. વોલ્યુમ મતલબ શું થાય બેટા? કદ. ઇંગ્લિશ વર્ડ પણ તમે પરિચયમાં રાખજો, આની તમારે જરૂર પડશે. વોલ્યુમ મતલબ કદ. હવે કદ જે છે એને કયા કયા એકમમાં દર્શાવવામાં આવે છે તો એક આખું લિસ્ટ છે, એ લિસ્ટ તમારે યાદ રાખવાનું છે. કદને આપણે મીટર ક્યુબમાં બતાવીએ છીએ, ડેસીમીટર ક્યુબમાં બતાવીએ, સેન્ટીમીટર ક્યુબ, ml, લીટર, આ બધાની અંદર આપણે કદને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. એટલે આ કદના બેઝિક એકમો છે. આ બધાનું ઇન્ટર કન્વર્ઝન જો આપણને ન આવડે તો આપણે ક્વેશ્ચનની અંદર 100% મિસ્ટેક કરીશું એવું હું કહી શકું. પણ તમે અહીંયા છો તો હું જે શીખવાડીશ અને યાદ કરી લેશો તો કોઈ પણ પ્રકારની કોઈ જ તમને તકલીફ પડવાની નથી, કોઈ ડાઉટ તમને રહેવાનો નથી. જેમાં હું તમને શરૂઆતમાં જે લખીને આપું છું એ પહેલા યાદ કરી લેવાનું. આ રિલેશન તમને યાદ રહેવો જ જોઈએ. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. બેટા આ યાદ રાખવાનું. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 ડેસીમીટર છે અને 100 સેન્ટીમીટર છે. આ તો કદાચ તમને ખ્યાલ જ હશે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ તો તમને ખ્યાલ જ હશે, પરંતુ કદાચ ડેસીમીટરનો યુનિટ આમ તો આ પણ ખ્યાલ હોવો જોઈએ, પણ કોઈ કારણથી યાદ નથી તો યાદ કરી લેવાનો હવે કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. હવે તમે જુઓ તો અહીંયા તમારી પાસે શું આપેલું છે? મીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ. આ તો એક રિલેશન આવ્યો, લંબાઈનો રિલેશન આવ્યો. મારે તો કદનો રિલેશન લાવવો છે. હવે આ લંબાઈ મીટર, ડેસીમીટર કે સેન્ટીમીટર એ કદ નથી, એ લંબાઈ છે. હવે મારે એને કદમાં કન્વર્ટ કરવું છે. જો હું કદમાં કન્વર્ટ કરવા માંગુ તો આનો શું કરવો પડે બેટા? ક્યુબ કરવો પડશે. સાચી વાત? ચલો આનો ક્યુબ કરીએ તો 1 મીટર ક્યુબ થાય. જો આનો હું ક્યુબ કરું તો 10⁻³ ડેસીમીટર ક્યુબ થાય કે નહીં? 10⁻³ ડેસીમીટર ક્યુબ. કારણ કે આ જે ડિજિટ છે એનો પણ ક્યુબ થાય અને પાછળ એકમ છે એનો પણ ક્યુબ થાય. હવે 100 સેન્ટીમીટરનો ક્યુબ એટલે આવું થાય 100 નો ઘન. હવે જો 100 નો ઘન થાય તો આ 100 એટલે શું? તો 100 એટલે 10⁻². 100 એટલે 10⁻². અને ઉપર શું છે બેટા? ઘન. તો 3 ગુણાકારમાં 2 શું થાય? 10⁻6. અને અહીં તમારે શું થાય? સેન્ટીમીટર ક્યુબ. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે સર સેન્ટીમીટર ક્યુબમાં સેન્ટી ઉપર ક્યુબ નથી અને મીટર પર ક્યુબ છે. ના, એવું નથી. સેન્ટીમીટર ક્યુબનો મતલબ છે આખો હોલ ક્યુબ. સેન્ટી અને મીટર ભેગું છે એનો હોલ ક્યુબ છે આ. પણ એને લખવાની પદ્ધતિ આ રીતે છે, તો જરા ધ્યાન રાખજો, કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ન કરતા. સેન્ટીમીટરમાં સેન્ટી અને મીટર બંનેનો હોલ ક્યુબ છે, તો આ પણ હોલ ક્યુબ જ છે. આ રિલેશન જો તમે સમજી શક્યા છો કે 100 નો શું કર્યો મેં? ઘન. કારણ કે હું આ લંબાઈને કદમાં કન્વર્ટ કરવા માંગુ છું તો મારે આનો ઘન કરવો છે, તો આનો પણ ઘન કરીશ. હવે 100 એટલે 10⁻²,
એનો ઘન કરીશ તો 3 ગુણાકારમાં 2 શું થઈ જાય બેટા 10⁶ થઈ જશે. બોલો ખ્યાલ આવે છે? કોઈ કન્ફ્યુઝન? ઓકે, તો આ એક રિલેશન આવી ગયો. આ રિલેશન તમારે યાદ રાખવાનો છે, આની તમારે જરૂર પડવાની છે. ઓકે, આ નીચેથી હું જરા હટાવી લઉં. ઓકે, હવે જુઓ, આપણે મીટર અને સેન્ટીમીટરનો સંબંધ જાણતા થઈ ગયા. આ રહ્યો મીટર અને સેન્ટીમીટર. તો અહીંયા લખીશ 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁶ સેન્ટીમીટર ક્યુબ. બોલો લખી શકાય કે ના લખી શકાય બેટા? હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે 1 મીટર ક્યુબની વાત છે આ, તો 1 મીટર ક્યુબ, પહેલા તો એક બીજો સંબંધ આપી દઉં, 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ml. આ સંબંધ તમને આવડવો જોઈએ. એની સાથે સાથે આ જે સેન્ટીમીટર ક્યુબ વર્ડ શું છે? સેન્ટીમીટર ક્યુબ. તો એને આપણે 1 cc પણ લખેલું હોય છે ઘણીવાર. એટલે ઘણી વખતે એક્ઝામ્પલની અંદર જો સેન્ટીમીટર ક્યુબની જગ્યા પર cc લખેલું આવે તો એનો મતલબ પણ સેન્ટીમીટર ક્યુબ જ થાય. તમે વર્ડ સમજો, સેન્ટીમીટર ક્યુબ, તો શું થયું? સેન્ટીમીટર ક્યુબ. 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ml થાય. બોલો ખબર પડે છે? આ ધ્યાન રાખજો બેટા. સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? ml થાય છે. જો આ ન યાદ રહ્યું તો તકલીફમાં મુકાશો, આની તમારે જરૂર પડવાની છે. હવે અહીં તમે જોશો તો આ શું છે બેટા? સેન્ટીમીટર ક્યુબ છે કે નહીં? આ સેન્ટીમીટર ક્યુબ છે તો આને હું મીટર ક્યુબ કહી શકું, ml કહી શકું. સેન્ટીમીટર ક્યુબ હટાવી લઉં તો સેન્ટીમીટર ક્યુબની જગ્યા પર હું લખી શું શકું બેટા? ml. તો અહીંયા 10⁻³ and 10⁻³ એવા બે ભાગ પાડું છું 10⁶ અને સેન્ટીમીટરની જગ્યા પર હું શું લખી દઉં? ml. બોલો ખ્યાલ આવે છે કે નથી આવતો? હવે આ ml છે, એ ml નું મારે લીટરમાં કન્વર્ઝન કરવું છે. તો એ પણ રિલેશન તમને ખબર હશે કે 1000 ml ઇઝ ઇક્વલ ટુ 1 લીટર. આ પણ રિલેશન ખબર જ હશે. આ બહુ સામાન્ય રિલેશન છે. તો 10⁻³ and 10⁻³ આ 10⁻6 ના બે ભાગ મેં અલગ કર્યા. સેન્ટીમીટર ક્યુબની જગ્યા પર મેં શું લખ્યું બેટા? ml લખ્યું. હવે આ ml ને મારે કન્વર્ટ શામાં કરવા છે? લીટરમાં. લીટરમાં કન્વર્ટ કરવા હોય તો મારે કરવું શું પડે? 1000 વડે ભાગવા પડે. હવે જો હું આને 1000 વડે ભાગીશ તો 10⁻³ into 10⁻³ upon 1000 આ શું થઈ ગયું? લીટર થઈ ગયું. હવે upon 1000 એટલે પણ શું કહેવાય? 10⁻3. આ પણ શું થયું? 10⁻3. તો આ એક 10⁻3 બીજું 10⁻3 કેન્સલ થઈ જાય એટલે વધે શું? 10⁻3 લીટર. તો અહીં તમારી પાસે આવી ગયું 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻3 લીટર. આ ખૂબ અગત્યનો એકમ છે. આ કન્વર્ઝન ખૂબ કામનું છે તમારે. ઓકે, તો હું હવે આ જે પણ કન્વર્ઝન થયા, મીટરનો ડેસીમીટર ક્યુબ સાથે કન્વર્ઝન, ડેસીમીટરનું સેન્ટીમીટર સાથે, એનો ml કે લીટર સાથે, બધા જ કન્વર્ઝન આપણી સામે આવી ગયા. હું બધાને એક સાથે લખું તો એ કન્વર્ઝન શું બની શકે બેટા? ચલો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો છે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આ રહ્યું 10⁻³ ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 સેન્ટીમીટર ક્યુબ is equal to 10⁻6 ml and is equal to 10⁻3 liter. બોલો ખ્યાલ આવે છે? તો તમારે આ ધ્યાનમાં રાખવાનો આ રિલેશન ખૂબ અગત્યનો છે. આ બધા જ કન્વર્ઝનને મેં એક સાથે લખી દીધા છે. સ્ટાર કરું છું. આની તમારે બેટા જરૂર પડવાની છે, એટલે એને ઇગ્નોર કર્યા વગર વ્યવસ્થિત રીતે યાદ કરી લેજો. ઓકે, ક્લિયર છે બધાને? આઈ ડોન્ટ થિંક કે તમને હવે કોઈ આમાં ડાઉટ હશે. ઓકે, આ વાત થઈ બેટા કદની. કદ પછી બીજા નંબરમાં એકમ કન્વર્ઝન આપણે જોઈએ અબાઉટ પ્રેશર. પ્રેશરનું ઇન્ટર કન્વર્ઝન ચેક કરીએ. પ્રેશર મતલબ શું થાય બેટા? દબાણ. પ્રેશર મતલબ દબાણ. તમને ખ્યાલ હશે દબાણનો ફોર્મ્યુલા શું થાય? દબાણને આપણે P વડે બતાવીએ એ એની સંજ્ઞા થઈ, પણ ફોર્મ્યુલાની વાત કરું તો ફોર્સ અપોન એરિયા. ફોર્સ એટલે બળ, એરિયા મતલબ ક્ષેત્રફળ. તો બળ ભાગાકારમાં શું આવે બેટા? ક્ષેત્રફળ આવશે. ક્લિયર છે? આને આપણે
સરળતા માટે કેપિટલ F અને અપોનમાં સ્મોલ a એવું લખતા હોઈએ છીએ. હવે વાત એ છે કે આ ફોર્સનો એકમ શું થાય બેટા? ફોર્સનો એકમ તમને ખ્યાલ છે? ફોર્સનો એકમ ન્યૂટન અને એરિયાનો એકમ મીટર સ્ક્વેર. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર આ બળનો એકમ થયો, દબાણનો એકમ થયો. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો ન્યૂટન એ ફોર્સનો એકમ છે એન્ડ ધેટ ઇઝ ન્યૂટન. અને એરિયા મતલબ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ જ્યારે કોઈનું પણ શોધવાનું હોય તો લંબાઈ અને પહોળાઈ જોવાની હોય, એમાં ઊંચાઈ ન આવે. કદ જોવાનું હોય તો લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ બધું જોવું પડે. અહીં આપણે ક્ષેત્રફળની વાત ચાલે છે. ક્ષેત્રફળ માટે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે મીટર ઇન્ટુ મીટર, ધેટ ઇઝ મીટર સ્ક્વેર. તો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર એ શું આવી ગયું બેટા? પ્રેશરની કિંમત આવી ગઈ. બોલો ખ્યાલ આવે છે? હવે એક રિલેશન, દબાણના એકમો કયા કયા અસ્તિત્વમાં છે અથવા કયા કયા એકમોની આપણે જરૂર છે. તો જે એકમોની જરૂર છે તમને એ આવડવા જોઈએ. જે રૂટીન છે એ બધા યાદ જ કરી લેવાના. ખાસ જરૂર પડવાની છે તમારે, આમાં જ કિંમતો આપેલી હશે. એક ATM 12 મિલીમીટર ઓફ Hg, ત્યારબાદ ટોર, ત્યારબાદ સેન્ટીમીટર ઓફ Hg અને પાસ્કલ. તો આ વિવિધ એકમો છે. આ બધા એકમોની માહિતી આપણને હોવી જોઈએ. ખાસ કરીને કેમિસ્ટ્રીની અંદર જે એકમનો સૌથી વધુ યુઝ આવશે એ કોણ આવશે? ATM. ATM અને 12 માં બહુ જ નજીવો ફરક છે. 0.13 નો ફરક છે. 0.013 નો એકચ્યુઅલી 0.013 નો ફરક છે, એટલે નજીવો ફરક છે. શીખવાડું છું કેવી રીતે. પણ ATM 12 મિલીમીટર ઓફ Hg, ટોર સેન્ટીમીટર ઓફ Hg અને પાસ્કલ આ દબાણના વિવિધ એકમો છે. આ બધા જ એકમો તમારે યાદ કરવા પડશે. કેવી રીતે, શું રિલેશન છે એની આપણે હવે અહીંયા ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા 1 ATM is equal to 1.013 into 10⁵ પાસ્કલ. પાસ્કલને આપણે PA વડે બતાવીએ છીએ. યાદ રાખજો, પાસ્કલ એકમ એ દબાણનો એકમ છે. તો આ સંબંધ કોની વચ્ચે થયો બેટા? ATM અને પાસ્કલ વચ્ચે. બીજું, જો હું 1 બાર લઉં, 1 બાર ગુજરાતીમાં પણ લખી શકો છો. આ ATM જે છે એનો મતલબ શું થાય? તો ATM નો મતલબ થાય વાતાવરણ. હા, એટમોસ્ફિયર, વાતાવરણ. બાર એને ગુજરાતીમાં બાર જ લખાય છે. તો આ ધ્યાન રાખજો. હું ઇંગ્લિશ વર્ડ યુઝ કરું છું પણ એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. એ પણ વર્ડ્સ તમારે જાણવા જરૂરી છે. તો ATM એટલે વાતાવરણ. એક વાતાવરણ બરાબર 1.013 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. એક બારની વાત કરીએ તો 10⁵ પાસ્કલ થાય. ખબર પડી ગઈ બેટા? 12 નો પાસ્કલ સાથેનો રિલેશન ખબર પડી ગઈ. ATM નો પાસ્કલ સાથેનો રિલેશન ખબર પડી ગઈ. તો હવે તમે જોશો તો 10⁵ નો રિલેશન છે. તો આ 10⁵ પાસ્કલ હું હટાવી લઉં તો ત્યાં 1 બાર મૂકી શકું. તો એક ઓર રિલેશન શું આવી ગયો? 1 ATM is equal to 1.013 બાર. 1 ATM is equal to 1.013 બાર. આ એક નવો રિલેશન આવે છે. આ ધ્યાન રાખજો. ATM અને બારનો રિલેશન છે બેટા. એના પછી 1 ATM is equal to, જો આપણે ટોરમાં વાત કરીએ તો ટોર કેટલા હોય? 760 ટોર. કેટલા હોય બેટા? 760 ટોર થાય. જો હું મિલીમીટર ઓફ Hg ની વાત કરું તો 1 ATM is equal to 760 મિલીમીટર ઓફ Hg. એનો મતલબ એ છે કે ટોર અને મિલીમીટર ઓફ Hg સેમ જ છે ATM સાથે. ATM મતલબ વાતાવરણ. ધ્યાન રાખજો. એની ટાઈમ મની ATM મશીનની વાત નથી. ATM મતલબ વાતાવરણ. વાતાવરણ એક દબાણનો એકમ છે. ધ્યાનમાં રાખજો આ પોઈન્ટને. ઓકે, ચલો. એના પછી 1 ATM is equal to 760 મિલીમીટર ઓફ Hg છે. મારે સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવું હોય તો શું કરવું પડે? 10 વડે ભાગવા પડે. જો હું આને 10 વડે ભાગીશ તો આ શું થઈ જાય? સેન્ટીમીટર ઓફ Hg. તો આને હું શું લખી શકું બેટા? 76 સેન્ટીમીટર ઓફ Hg લખી શકાય. તો 1 ATM સાથે જ સંબંધ કેમ બતાવ્યા મેં બધા? બીકોઝ સૌથી મહત્વનો એકમ દબાણનો વાતાવરણ છે.
દબાણને મોટા ભાગે આપણે કેમિસ્ટ્રીની અંદર વાતાવરણ એકમ, બીજા નંબરમાં ઘણી વખતે અમુક એક્ઝામ્પલ એવા આવશે કે જેમાં મિલીમીટર મર્ક્યુરી અથવા તો ટોર એકમમાં પણ એને દર્શાવવામાં આવે છે, પરંતુ સૌથી વધુ માત્રામાં જે યુનિટ યુઝ થાય એ છે વાતાવરણ. તો આપણે એને ધ્યાનમાં ખાસ લઈશું. હવે આ બધાને જો હું જોડી દઉં તો જોડવાથી શું મળે? 1 atm is equal to 1.013 into 10⁵ પાસ્કલ. પાસ્કલને પીએ કહીશું. આ પાસ્કલને મારે કિલો પાસ્કલ કરવું હોય તો પણ થાય. કિલો પાસ્કલ કરવું હોય તો અહીંયા મારે શું કરવું પડે? 1000 વડે ભાગવા પડે. પાસ્કલનું કિલો પાસ્કલ કરવા 1000 વડે ભાગીશ એટલે 10⁵ નીકળી જાય. 10⁵ નીકળી જાય એટલે અહીં તમારી પાસે બને 10⁵ કિલો પાસ્કલ. બોલો, ખબર પડે? ચલો, પાસ્કલ પછી બીજા નંબરમાં બારની વાત કરીએ તો 1.013 બાર. 1.013 બાર 760 મિલીમીટર ઓફ Hg, 760 ટોર અને 76 સેન્ટીમીટર ઓફ Hg. તો આ રિલેશન આવી ગયો દબાણના એકમના કન્વર્ઝનનો. આની પણ તમારે જરૂર પડવાની છે. આજે હું સ્ટાર કરું છું બ્લોકને, એ તો તમારે એટલા વ્યવસ્થિત રીતે લખી દેવાના, એક ચાર્ટ બનાવવાનો અને એને યાદ કરી લેવાના, કારણ કે આની જરૂર પડવાની છે. આ જ મેઇન છે. આ આવડશે તો તમે ખૂબ સરળતાથી એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન કરી શકવાના છો આગળ જતા. ઓકે બેટા, તો ચલો લખી લો આને. ત્યારબાદ આપણે બીજા ઇન્ટર કન્વર્ઝન ચેક કરવા છે. આને પહેલા નોટ કરી લો. ચલો નેક્સ્ટ, મેં કેટલાક પોઈન્ટ અહીં લખ્યા છે જે આગળ આપણે ભણી ગયા કે મિલીમીટર મર્ક્યુરીથી એટીએમ અને પાસ્કલથી એટીએમમાં કન્વર્ઝન કેવી રીતે થાય. તો બે એક્ઝામ્પલ મેં તમને આપી દીધા છે જેથી તમારી પ્રેક્ટિસ થઈ જાય. ચલો સૌથી પહેલા આ બે જાતે કરો અને ત્યારબાદ હું તમને એના સોલ્યુશન્સ બતાવું છું. ઝડપથી તમે નોટ કરી લો, ઝડપથી એનું સોલ્યુશન કરી લો. ચલો હવે જોઈએ આપણે એનું સોલ્યુશન શું થઈ શકે છે. સૌથી પહેલા તો મિલીમીટર અને એટીએમ વચ્ચેનો રિલેશન આવડવો જોઈએ. 760 મિલીમીટર મર્ક્યુરી અથવા મિલીમીટર ઓફ મર્ક્યુરી. જરૂરી નથી કે દર વખતે મિલીમીટર ઓફ મર્ક્યુરી લખેલું હોય. મિલીમીટર મર્ક્યુરી લખેલું હોય ઇટ ઇઝ ઓકે. ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 atm. 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 1 atm થાય તો તમને શું આપેલું છે બેટા? 250 મિલીમીટર ઓફ મર્ક્યુરી ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? તો શું કરશો? બહુ જ સિમ્પલ છે. યુનિટરી મેથડ છે જે તમે સાદું વ્યાજ કેલ્ક્યુલેટ કરવા માટે જનરલી મેથડ યુઝ કરતા હતા. તો આટલા શું થઈ ગયું? એટીએમ. એટીએમ મતલબ વાતાવરણ. આટલા વાતાવરણ એ તમારો શું આવશે? આન્સર. ફાઇનલ આન્સર નીકાળવો હાલ કંઈ જરૂરી નથી. દાખલો આવશે તો એના ઓપ્શન જોઈને ચેક કરીશું કે ફાઇનલ આન્સર આવો કે આવી રીતના જવાબ આવો. ઘણી વખતે તો એક્ઝામ્પલની અંદર મેજોરિટી કેસમાં આવા ફોર્મમાં જ તમને જવાબ આપી દેશે. કેલ્ક્યુલેશન પણ તમને નહીં માંગે. ચલો, પાસ્કલ અને એટીએમ વચ્ચેનો શું રિલેશન છે બેટા? બોલો. વેરી ગુડ. 1.013 into 10⁵ પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ? એક વાતાવરણ અથવા એક એટીએમ. વાતાવરણ લખું ગુજરાતીમાં વખતે. અને 3.50 ગુણ્યા 10⁵ પાસ્કલ બરાબર કેટલા વાતાવરણ? તો શું થાય? 3.50 ગુણાકારમાં 10⁵ અપોન 1.013 into 10⁵. તો અહીંયા આ 10⁵, અહીંયા આ 10⁵ કેન્સલ થઈ જશે એટલે ફાઇનલી 3.50 અપોન 1.013 વાતાવરણ આ જવાબ વધશે. બરાબર છે? તો આ રીતે આપણે કેવી રીતે પાસ્કલને વાતાવરણમાં કે મિલીમીટર મર્ક્યુરીને વાતાવરણમાં કન્વર્ટ કરી શકીએ છીએ એ તમારા ધ્યાન પર વાત હોવી જોઈએ. ઓકે, ચલો થર્ડ કન્વર્ઝન એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝન ધેટ ઇઝ ટેમ્પરેચર. ટેમ્પરેચરને મોટા ભાગે 3 અલગ અલગ એકમમાં રજૂ કરવાની પદ્ધતિ હોય છે. એક ડિગ્રી ફેરનહીટ, બીજું ડિગ્રી સેલ્સિયસ અને ત્રીજું કેલ્વિન. બેટા તમે ધ્યાનથી અહીં જોશો તો મેં ફેરનહીટ ઉપર ડિગ્રી લખ્યું છે, સેલ્સિયસ ઉપર ડિગ્રી લખ્યું છે અને હું બોલું છું પણ શું? ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી સેલ્સિયસ, પણ કદાપી કેલ્વિન પર મેં ડિગ્રી નથી લખી. મતલબ કે અહીં હું ડિગ્રી ન લખી શકું. કેલ્વિન જે છે એને આપણે એબ્સોલ્યુટ સ્કેલ કહીએ છીએ.
કેલ્વિન ઇઝ નોન એઝ અ એબ્સોલ્યુટ સ્કેલ, એક નિરપેક્ષ માપક્રમ છે આ, મતલબ કે કેલ્વિનમાં જ કેમિસ્ટ્રીની અંદર કેલ્વિનમાં જ તાપમાનને મહત્વ આપવામાં આવેલું છે. કોઈ પણ સૂત્ર લઈ લો એમાં તમારે કેલ્વિનમાં જ તાપમાન મૂકવાનું આવશે. તો યાદ રાખી લેજો, કેલ્વિનમાં તાપમાન કેવી રીતે કન્વર્ટ કરવું એ કેમિસ્ટ્રીની અંદર શીખવું ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ પણ એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન તમારે કરવાની થશે તો 100% તમારે કેલ્વિનમાં તાપમાન જરૂર પડશે. એટલે કોઈ પણ ફોર્મ્યુલામાં તાપમાન મૂકવાનું છે તો એ તાપમાન કમ્પલસરી કેલ્વિનમાં મૂકવાનું થશે. કેલ્વિનમાં મૂકવા માટે તમને ફેરનહીટ ટુ કેલ્વિન કે સેલ્સિયસ ટુ કેલ્વિન કન્વર્ઝન આવડવા જોઈએ. જો નહીં આવડે તો કન્ફ્યુઝન થશે. સૌથી પહેલા ફેરનહીટ ટુ સેલ્સિયસ કન્વર્ઝન કેવી રીતે થાય એની વાત કરીએ. તો ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. સાથે સાથે કેલ્વિનની વાત કરીએ તો કેલ્વિનમાં કોઈ રૂપાંતરણ કરવા માટે ડિગ્રી સેલ્સિયસની જરૂર પડે. ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 આ સ્કેલની જરૂર પડે. તમારે કરવાનું શું, અહીં ડિગ્રી સેલ્સિયસ આપ્યા હોય એ મૂકી દેવાના. એ ડિગ્રી સેલ્સિયસથી શું મળી જાય, ફેરનહીટ. અથવા અહીં ફેરનહીટ આપ્યા હોય એમાંથી 32 માઇનસ કરી 5 ઉપર જાય, 9 નીચે જાય અને ડિગ્રી સેલ્સિયસ તમારે શોધી કાઢવાના. ટૂંકમાં ડિગ્રી ફેરનહીટ ટુ સેલ્સિયસ કે સેલ્સિયસ ટુ ડિગ્રી ફેરનહીટ આ ફોર્મ્યુલાથી થઈ જાય. જો તમારે કેલ્વિન શોધવાના થશે તો ડિગ્રી સેલ્સિયસ લાવવા ખૂબ જરૂરી છે. ડિગ્રી સેલ્સિયસમાં તમે 273.15 એડ કરશો એટલે જવાબ તમારો કેલ્વિનમાં આવી જશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, જુઓ, જેની તમારે જરૂર પડવાની છે આગળ જતા. પણ હું અહીંયા લખી દઉં છું. ચલો એને પહેલું એક્ઝામ્પલ લઈએ, 0 ડિગ્રી સેલ્સિયસ. હવે 0 ડિગ્રી સેલ્સિયસ હું લઉં તો મારે એનું ફેરનહીટ બનાવવું છે, ડિગ્રી ફેરનહીટ. એટલે મારે શું કરવું છે, અહીંયા મેં ટેમ્પરેચર કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ લીધું. માનો કે હું ડિગ્રી ફેરનહીટમાં જવાબ માંગુ છું અને કેલ્વિનમાં પણ જવાબ માંગુ છું. તો બે રીતે મારે જવાબ બેટા મેળવવો છે. હવે ડિગ્રી ફેરનહીટમાં જવાબ લાવવો હોય તો આ ડિગ્રી સેલ્સિયસ છે એ કેટલા છે, જુઓ અહીંયા 0. તો આ ડિગ્રી સેલ્સિયસ 0 અહીં હું મૂકીશ તો આખી આ વેલ્યુ શું થઈ જવાની, 0. વચ્ચે શું, 32. તો ડિગ્રી ફેરનહીટનો આન્સર શું થઈ જશે, 32 ડિગ્રી ફેરનહીટ. થઈ જાય કે નહીં બેટા? બહુ સિમ્પલ છે. ચલો બીજા નંબરમાં માનો કે ટેમ્પરેચર તરીકે હું લઈ લઉં 25 ડિગ્રી સેલ્સિયસ. જો હું 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લઉં છું તો આને આપણે ઓરડાનું તાપમાન કહીએ છીએ. મતલબ કેમિસ્ટ્રીમાં જ્યારે પણ તમને રૂમ ટેમ્પરેચરની વાત કરે, ઇંગ્લિશમાં કહીશું આપણે રૂમ ટેમ્પરેચર. જ્યારે પણ તમને કેમિસ્ટ્રીમાં રૂમ ટેમ્પરેચર લેવાનું કહેશે ત્યારે તમારે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બાય ડિફોલ્ટ લેવાનું થશે. ઓરડાના તાપમાને પદાર્થ મૂકેલો છે તો ઓટોમેટિકલી એને તમને ઇન્ડિકેટ કરી લીધું કે 25 અંશ સેલ્સિયસ તાપમાને પદાર્થ મૂકેલો છે. તો જો હું અહીંયા 25 અંશ મૂકીશ, ડિગ્રી સેલ્સિયસ 25, તો ડિગ્રી ફેરનહીટ કેટલું આવે બેટા? ચલો કેલ્ક્યુલેટ કરો. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ 25. ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ 25 પ્લસ શું આવશે, 32. અહીંયા 5 વધે છેદ ઉડશે, અહીં થશે 45 પ્લસ 32. આન્સર ઇઝ 77 ડિગ્રી ફેરનહીટ. શું આવી ગયો, 77 ડિગ્રી ફેરનહીટ. ત્રીજું, માનો કે ટેમ્પરેચર આપેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપેલું હોય તો ડિગ્રી ફેરનહીટ શોધવા માટે શું કરીશું બોલો? અગેન 9/5 ઇન્ટુ 100 પ્લસ 32. અહીં શું થઈ જશે, 20 અને 9, 20 9 180 પ્લસ 32. આ જવાબ થઈ જશે 212 ડિગ્રી ફેરનહીટ. કેટલો થઈ જાય બેટા, 212 ડિગ્રી ફેરનહીટ. તો ડિગ્રી ફેરનહીટ કેવી રીતે શોધાય ખબર પડી ગઈ. ઉલટું પણ કરી શકો, ડિગ્રી ફેરનહીટ આપ્યા હોય તો સેલ્સિયસ પણ તમે શોધી શકો છો. ચલો બેટા હવે કેલ્વિનની વાત કરીએ. જો કેલ્વિન શોધવો છે તો માનો કે ટેમ્પરેચર 0 ડિગ્રી છે અને એનું જ કેલ્વિનમાં રૂપાંતરણ કરવું છે. તો ડિગ્રી સેલ્સિયસની કિંમત શું છે, 0. તો આન્સર શું આવે, કેલ્વિન.
273.15 કેલ્વિન આવો જવાબ આવશે. પરંતુ કેમિસ્ટ્રીમાં 273.15 જે છે એ ખૂબ નાની કિંમત છે 273 ની સાપેક્ષમાં. એટલે જ્યારે પણ આપણે કોઈ કેલ્ક્યુલેશન કરવાની આવશે તો એ કેલ્ક્યુલેશનની અંદર 0.15 ને આપણે ધ્યાનમાં નથી લેતા. એટલે આને આપણે જનરલી શું લખીશું 273 કેલ્વિન. ડિગ્રી અહીંયા લખાતું નથી, ધ્યાન રાખજો. એબ્સોલ્યુટ સ્કેલ કહેવામાં આવે છે, નિરપેક્ષ માપક્રમ કહેવામાં આવે છે આને. ઓકે, સેકન્ડ પોઈન્ટની વાત કરું તો 25 ડિગ્રી સેલ્સિયસ છે. અહીં હું 25 મૂકીશ. હવે 0.15 ને આપણે ધ્યાનમાં લેતા નથી તો વધ્યું શું 273. એટલે જનરલી તમારે કરવાનું શું 273 જ એડ કરી દેવાના. 0.15 તો એક્ઝેક્ટ વેલ્યુ છે, બાકી એની કોઈ જરૂર પડવાની નથી. તો ડિગ્રી સેલ્સિયસની જગ્યા પર 25 મૂકી દો તો તમને અહીંયા કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 273 તમને શું મળશે 298 કેલ્વિન. 298 કેલ્વિન. અને ત્રીજા નંબરમાં કેલ્વિન શોધવા માટે 100 પ્લસ 273 કરશો એટલે અહીં તમને મળશે 373 કેલ્વિન. તમને ટેમ્પરેચરની કિંમત કેલ્વિનમાં મળી ગઈ. બોલો, ખ્યાલ આવે છે બેટા? તો આવી રીતે તમને ખ્યાલ રહેવો જોઈએ કે કેવી રીતે આપણે ડિગ્રી સેલ્સિયસ ટુ ફેરનહીટ અથવા ડિગ્રી સેલ્સિયસ ટુ કેલ્વિનમાં કન્વર્ઝન કરી શકીએ. ફેરનહીટથી આગળ ક્યારે પણ કોઈ એક્ઝામ્પલ કેમિસ્ટ્રીમાં નથી પૂછાતું. મેજોરિટી કેસમાં તમને કેલ્વિનમાં જ તાપમાન સીધું આપશે, પણ કોઈ કારણથી જો કેલ્વિનમાં તાપમાન નથી આપ્યું તો કેલ્વિનથી ડિગ્રી સેલ્સિયસથી કેલ્વિન કેવી રીતે બને એ નોલેજ તમને હોવો જોઈએ. ઓકે બેટા, ક્લિયર છે? તો આ તાપમાનનો માપક્રમ થઈ ગયો, નોટ કરો. ત્યારબાદ આપણે ઓર એક કન્વર્ઝન સમજવું છે જે ખૂબ અગત્યનું છે અને મોટાભાગના વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ પણ થતા હોય છે. જોઈએ શું છે, પહેલા નોટ કરો. આપણે લોકોએ દબાણના કન્વર્ઝન જોઈ ચૂક્યા, કદના કન્વર્ઝન જોઈ લીધા, તાપમાનના કન્વર્ઝન જોઈ લીધા. હવે આવે છે ફોર્થ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ છે આદર્શ વાયુ સમીકરણ. આમ તો આદર્શ વાયુ સમીકરણ એક ચેપ્ટર છે પૂરું તમારે ભણવાનું, અને એમાં આદર્શ વાયુ સમીકરણ કેવી રીતે ડેવલપ થયું એને તમે ડિરાઈવ પણ કરશો, એને સાબિત પણ કરશો. પણ ભૂતકાળમાં પણ તમે આઈ થિંક 9th and 10th સ્ટાન્ડર્ડમાં આ વર્ડથી પરિચિત હશો, આદર્શ વાયુ સમીકરણ. અને આદર્શ વાયુ સમીકરણની જો હું વાત કરું તો એ છે PV ઇઝ ઇક્વલ ટુ nRT. PV ઇઝ ઇક્વલ ટુ nRT. આપ સૌને ખબર હશે કે આને આપણે આદર્શ વાયુ સમીકરણ કહીએ છીએ. અત્યારે તમારે આ યાદ રાખવું પડશે. સ્ટેટ ઓફ મેટર મતલબ દ્રવ્ય અવસ્થા કરીને એક ચેપ્ટર છે 11 સાયન્સમાં જ. એમાં વાયુ અવસ્થા જ્યારે આપણે ભણીશું એમાં આદર્શ વાયુ સમીકરણ ફરી સાબિત કરીશું આપણે. અત્યારે તો તમારે આને યાદ રાખવું પડશે. હવે આ જે સમીકરણ છે એમાં P શું બતાવે છે? તો P બતાવે છે દબાણ. P શું રિપ્રેઝેન્ટ કરે છે બેટા? દબાણ રિપ્રેઝેન્ટ કરે છે. V શું રિપ્રેઝેન્ટ કરે છે? કદ. N શું છે? મોલ. T શું હોય છે? તાપમાન. અને R જે વધ્યો, R કેપિટલ R એક અચળાંક છે. શું છે? એક અચળાંક છે. અને એ અચળાંક કોણ છે? વાયુ અચળાંક છે. વાયુ માટે જ આ સમીકરણ લાગુ પડી શકે છે. આદર્શ વાયુ સમીકરણ શબ્દ જ જુઓ, વાયુ સમીકરણ મતલબ વાયુને જ આ સમીકરણ લાગુ પડી શકે છે. એટલે આપણે R જે છે એને વાયુ અચળાંક કહીએ. હવે વાયુ અચળાંકની કિંમત શોધવાની વાત છે, કારણ કે ઘણા બધા દાખલા તમારે આ ચેપ્ટરમાં એવા આવશે કે જેમાં તમારે R ની કિંમત લેવી પડશે. એટલે હું તમને સમજાવી દઉં, બુકમાં અત્યારે આપેલું નથી, આ મૂળ કોન્સેપ્ટ ચેપ્ટરમાં આનો કોઈ જ રિલેશન આપેલો જ નથી તમને, પણ હું અત્યારે એટલા માટે સમજાવું છું કારણ કે R કેવી રીતે આવે છે તમને ધ્યાન પર હોવો જોઈએ. હવે જો હું બેટા R ને કરતા કરી દઉં, કેપિટલ R ને જો હું કરતા કરી દઉં તો N અને T ક્યાં જાય? નીચે. તો અહીં શું બને? PV/NT. હવે સૌથી વધુ મહત્વના R ની કિંમત કરતા પણ એનો એકમ છે, કારણ કે એકમ બદલાશે એટલે કિંમત બદલાઈ જશે. એકમ પર જ બધો આધાર રહેલો છે. તો P સૌથી પહેલા આપણે જે યુઝ કરીશું એ SI એકમ યુઝ કરીશું. હવે SI એકમની જો હું વાત કરું તો SI એકમમાં પ્રેશરનો SI એકમ શું થાય બેટા?
कोई कहेશે प्रेशर, याद करो प्रेशर इज इक्वल टू फोर्स बाय एरिया। फोर्स ने શું કહેતા હતા ન્યૂટન, એરિયા ને શું કહેતા હતા મીટર સ્ક્વેર। તો અહીં તમારો ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય કે નહીં? આ પ્રેશરનો એકમ થયો। વોલ્યુમનો એકમ શું થાય બેટા? વોલ્યુમનો એસઆઈ એકમ મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, મીટર ક્યુબ। લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, દરેક વસ્તુ મીટરમાં લો એટલે એ મીટર ક્યુબ થઈ જશે। તો ન્યૂટન ઇન્ટુ મીટર ક્યુબ, નીચે આવી ગયું મીટર સ્ક્વેર। એન શું છે બેટા? તો એન છે મોલ અને ટી શું છે? કેલ્વિન। તાપમાન કેલ્વિનમાં લેવામાં આવે એટલે એન ને મોલ અને ટી કેલ્વિનમાં જ લેવામાં આવે છે। હવે આ મીટર સ્ક્વેર અને મીટર ક્યુબમાંથી સ્ક્વેર નીકળી જાય તો શું વધે? ન્યૂટન ઇન્ટુ મીટર अपॉन मोल इंटू केल्विन। आ आर नो एसआई एकम थयो, याद रखो दिस इज द एसआई यूनिट ऑफ गैसियस कांस्टेंट। एसआई एकम कोनो? आर नो एसआई एकम छे। आर नो एसआई एकम शू थयो बेटा? न्यूटन इंटू मीटर मोल इंटू केल्विन। क्लियर छे? जनरली तमने बीजी एक बात करी दऊं કે મોલ કોન્સેપ્ટ ચેપ્ટરમાં આ જે ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ એ ચેપ્ટરની અંદર જે પણ એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલમાં આર ની તમારે જે કિંમત લેવાની આવશે એ 0.082 લેવાની આવશે। શું લેવાની આવશે? 0.082। હવે તમને એમ થાય કે 0.082 આવ્યું કેવી રીતે? તો પ્રેશરની કિંમત એટીએમ માં લીધેલી હોય, વોલ્યુમ જે છે એ લીટરમાં લીધેલું હોય, मोल जे छे ए तो एन मोल ज कहेवाशे अने टी केल्विन में लीधेला होय। मतलब प्रेशर वॉल्यूम एना एकम हूँ शुं कहूं छुं? एसआई एकम नथी कहेतो। एना एकम में प्रेशर नो एकम शुं कीधो मैं? बोलो प्रेशर नो एकम शुं लेवानो? एटीएम। वॉल्यूम नो एकम शुं लेवानो? लीटर। तो अहीं तमारे थशे वातावरण इंटू लीटर अपॉन मोल अने केल्विन तो छे ज नीचे तो मोल इंटू केल्विन। એટલે આપણે બેટા આને આવી રીતે લખી શકીશું 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ। ઉપર જશે નીચેની કિંમત એટલે ઇનવર્સ થઈ જશે। ઓકે, તો આ 0.082 કિંમત આખા ચેપ્ટરમાં તમારે યુઝ કરવાની થશે। याद रखो एटीएम में किंमत हो એટલે આ લેવાની થાય, સિમ્પલ વાત છે। ક્લિયર છે બધાને? હવે જો હું એટીએમ સિવાય પણ ઘણા બધા ચેપ્ટર્સ આવશે, मतलब મોલ કોન્સેપ્ટ સિવાય ઘણા બધા ચેપ્ટર આવશે જેમાં એટીએમ સિવાયની કિંમત યુઝ કરવાની થશે। એટલે એસઆઈ એકમની વાત કરીએ। હવે જો હું એસઆઈ એકમ પ્રમાણે આર ની કિંમત લખવાનો પ્રયત્ન કરું તો આર બરાબર 8.314 8.314 आ एकम आवशे एमां न्यूटन इंटू मीटर मोल इनवर्स इंटू केल्विन इनवर्स। याद रखो बेटा न्यूटन इंटू मीटर मोल इनवर्स इंटू केल्विन इनवर्स। पण बेसिकली न्यूटन इंटू मीटर ने शुं कहेवाय? जूल। तो पछी अहींया आर नी किंमत शुं थई गई? 8.314 जूल। તમને ખ્યાલ હશે ન્યૂટન ઇન્ટુ મીટર ને જૂલ કહેવાય, ફિઝિક્સમાં પણ ભણ્યા હશો અને 9th and 10th માં પણ આવેલું હશે। મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ। ઓકે, તો આ એકમ પણ તમારે યાદ રાખવાનું। વેલ્યુ સેમ છે, ખાલી પાછળ ન્યૂટન ઇન્ટુ મીટર ને જૂલમાં કન્વર્ટ કરી દીધા। ક્લિયર છે? હજુ પણ તમને શું પૂછાતું હોય છે? તો કેલરીનો સંબંધ પૂછાતો હોય જૂલ સાથે। તો તમારે યાદ રાખવાનું 4.18 જૂલ बराबर 1 कैलरी। 4.18 जूल बराबर 1 कैलरी। तो मारे आटला जूलनी कैलरी शोधवी हो तो शू करवू पड़े? 8.314 जूल बराबर केटला कैलरी? शू थाय? 8.314 अपॉन 4.18 आ अप्रोक्सिमेटली आवे 1.987। એટલે આને અપ્રોક્સિમેટલી 2 લઈ શકાય। એક્ઝેક્ટ વેલ્યુ 1.987 આવે છે, પણ અપ્રોક્સિમેટલી તમે આને શું લઈ શકો? 2। જો જ્યારે પણ મેં અપ્રોક્સિમેટલી લખ્યું તો મેં બરાબરની ઉપર એક નિશાની કરી, જે શું બતાવે છે કે ઓલમોસ્ટ સિમિલર છે। 100% સિમિલારિટી નથી, પણ ઓલમોસ્ટ આ સિમિલર છે એવું કહેવાય।
તો આ 2, તો હવે જો આ જૂલ છે એની જગ્યાએ શું આવશે બેટા? કેલરી મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આ આર નો એક નવા યુનિટ સાથે સંબંધ આવી ગયો. તો તમારે ટોટલ 4 છે, આમ તો 3 જ છે. વાતાવરણ લીટર, જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ અને કેલરી મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. ક્લિયર છે? તમારે મોલ કોન્સેપ્ટ ચેપ્ટરમાં આ એકમ યુઝ કરવાનો થશે. બીજા ચેપ્ટરમાં જ્યાં એનર્જીની વાત આવશે ત્યાં આપણે જૂલ કે કેલરીની વાત કરીશું. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આવશે તો એની અંદર આપણે જૂલ કે કેલરીની અંદર પણ વાત કરીશું. ખબર પડી બેટા? તો અહીં પ્રશ્ન એ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ક્યાં થતા હોય છે? જ્યારે પણ આપણે વાત કરીએ 11-12 સ્ટાન્ડર્ડમાં જે સ્ટુડન્ટ કામ કરતા હોય, ભણતા હોય, તો એમને જ્યારે પણ પૂછવામાં આવે તો કે સર અમને સૌથી મોટી કન્ફ્યુઝન એ છે કે આરની કિંમત ક્યારે શું લેવાની. કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી બેટા, બહુ સિમ્પલ છે. તમે જુઓ, તમને એકમ જે દાખલો આપેલો છે એમાં વાતાવરણ અને લીટરમાં કિંમતો આપેલી છે, બિંદાસ 0.082 લઈ લો. પરંતુ જો તમને એનર્જીના રિલેટેડ કોઈ કિંમતો આપેલી છે, જૂલ કે કેલરી, તો જૂલ હોય તો આ લેવાની, કેલરી હોય તો આ લેવાની. બહુ સિમ્પલ છે, પ્રેક્ટિસથી તમને આવડી જ જશે. કોઈ જ મોટી વાત નથી, ખૂબ સરળ વાત છે. પ્રેક્ટિસથી તમને આ બધું યાદ થઈ જ જતું હોય છે. પહેલી વાર તમે જુઓ એટલે તમને થોડું કન્ફ્યુઝન અહીંયા દેખાય, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને ખૂબ સરળતાથી આ આવડી જતું હોય છે. ઓકે, આ 5મો નંબર થયો બેટા, સોરી 4 નંબર થયો. હવે 5મો નંબર જે છે એ આપણે ઉર્જાના રૂપાંતરણ સમજવા છે, કન્વર્ઝન ઓફ એનર્જી. એનર્જીના કન્વર્ઝન સમજવા છે. હવે એનર્જી શામાં માપવામાં આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ. કેલરીમાં માપી શકાય, ગુજરાતીમાં લખી છે, કેલરીમાં માપી શકાય, જૂલમાં માપી શકાય છે, અર્ગમાં પણ માપી શકાય છે. ખ્યાલ હશે તમને, અર્ગમાં માપી શકાય. એના પછી લીટર વાતાવરણમાં માપી શકાય અને ઇલેક્ટ્રોવોલ્ટમાં માપી શકાય. તો આ અલગ અલગ એકમો છે જેની અંદર આપણે એનર્જીને માપતા હોઈએ છીએ, એનર્જીનું મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. હવે તમને આ બધા સંબંધોનો એકબીજા સાથેનો રિલેશન આવડવો છે. હું કિંમતો લખીશ, એ યાદ જ કરવી પડશે, બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. કેલરી અને જૂલ વચ્ચેનો રિલેશન શું લખ્યું બેટા? એ તો હાલ જ ભણી ગયા આપણે. 1 કેલરી, 1 કેલરી બરાબર, અહીંયા આપણે લખી ગયા 1 કેલરીનો જૂલ સાથે રિલેશન શું છે? 4.18. આ યાદ રાખજો, 4.18 જૂલ. 1 કેલરી બરાબર 4.18 જૂલ. ચલો, એના પછી ફરીથી જૂલનો અર્ગ સાથે, અહીંયા તમને જૂલ અને કેલરીનો સંબંધ આપ્યો છે. હવે મારે જૂલનો અર્ગ સાથે સંબંધ મેળવવો છે. જૂલનો એટલા માટે કારણ કે જૂલ જે છે એ જનરલી ફેમસ યુનિટ છે. એનર્જી મોટા ભાગે જૂલમાં જ રિપ્રેઝેન્ટ કરવામાં આવશે. તો 1 જૂલ બરાબર અર્ગ કેટલા થાય? તો 10⁷ અર્ગ થશે. આ પણ યાદ રાખવાનું. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે. આ યાદ રાખજો બેટા, ખૂબ જરૂરી છે. ચલો, એના પછી શું છે? લીટર વાતાવરણ. લીટર વાતાવરણનો જૂલ સાથેનો સંબંધ તો અહીં લખીએ છીએ આપણે 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર, આપણે જૂલ સાથે સંબંધ મેળવવો છે, 101.3 જૂલ થાય. 101.3 જૂલ થાય. ને ઇલેક્ટ્રોવોલ્ટ, 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર, આ તો તમને ખ્યાલ જ છે, 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. રાઈટ? તો આ કિંમતો તમને આવડવી જોઈએ, આની જરૂર પડવાની છે આપણે. 1 કેલરી બરાબર 4.18 જૂલ, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ, 1 લીટર વાતાવરણ બરાબર 101.3 જૂલ અને 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹. જુઓ, આ ચેપ્ટરને હું જે રીતે કન્ડક્ટ કરવા જઈ રહ્યો છું, જે રીતે આ ચેપ્ટરની રિધમમાં લઈ રહ્યો છું, હજુ તો આપણે ચેપ્ટરની અંદર ઓરિજિનલ એન્ટ્રી કરી જ નથી. ચેપ્ટર શરૂ થઈ ચૂક્યું છે, પણ ઇન્ટ્રોડક્શન પાર્ટ અને કન્વર્ઝન જ શીખવાડી રહ્યો છું. હજુ મોલ કોન્સેપ્ટ, જે મોલ શું છે, ત્યાંથી ચેપ્ટર ખરેખર રિધમમાં આવશે. એટલે નેક્સ્ટ લેક્ચર આપણું મોલ ઉપર હશે. પણ એ પહેલા હું તમને કેટલાક અહીં ક્વેશ્ચન પૂછી લઉં છું. એ ક્વેશ્ચનના આન્સર તમે શોધી કાઢો. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે પહેલું એક્ઝામ્પલ લઈએ. ધારો કે 2.1 જૂલ બરાબર કેટલા કેલરી થાય? શોધી કાઢો.
પછી આ જ 2 પોઈન્ટ જૂલ બરાબર કેટલા અર્ગ થાય એ શોધી કાઢો. આના બરાબર કેટલા લીટર એટીએમ થાય અથવા એટીએમ ઇન્ટુ લીટર થાય એ શોધી કાઢો. અને આના બરાબર કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ થાય શોધી કાઢો. આના જવાબ તમારે આપવાના થશે દીકરા. 2.1 જૂલ બરાબર કેટલા કેલરી, 2.1 જૂલ બરાબર કેટલા અર્ગ, 2.1 જૂલ બરાબર કેટલા લીટર ઇન્ટુ એટીએમ અને 2.1 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ. સંબંધ તમારી સામે છે. યુનિટરી મેથડ યુઝ કરો. યુનિટરી મેથડ કેવી રીતે યુઝ કરશો? જો એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. કેલરી, 1 કેલરી બરાબર 4.18 જૂલ. ઊંધું લખી શકો. 4.18 જૂલ બરાબર 1 કેલરી, તો 2.1 જૂલ બરાબર કેટલા કેલરી કરી શકાય? 4.18 જૂલ બરાબર 1 કેલરી, તો 2.1 જૂલ બરાબર કેટલા કેલરી? આવું લખી શકાય કે નહીં? સિમિલરલી અર્ગ સંબંધ જુઓ, જૂલ સાથેનો સંબંધ 10⁷ છે. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ, તો 2.1 જૂલ બરાબર ખાલી જગ્યા તો પણ મળશે. 1 લીટર વાતાવરણનો જૂલ સાથે સંબંધ તમને ખબર છે, તો 101.3 જૂલ બરાબર 1 લીટર વાતાવરણ, તો 2.1 જૂલ બરાબર કેટલા? અને ઇલેક્ટ્રોવોલ્ટમાં 1.6 × 10⁻⁹ જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોવોલ્ટ, તો 2.1 જૂલ બરાબર કેટલા? તમે જાતે આને હોમવર્કમાં કરી શકો છો અને હું કહીશ કે તમે મને કોમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપો. પ્લીઝ ગીવ મી ધ આન્સર ઇન ધ કોમેન્ટ બોક્સ. મેં ઘણી વખતે તમને એવું કીધું છે કે કોમેન્ટ બોક્સની અંદર તમારે આન્સર કહેવાનો છે, પરંતુ બહુ જૂજ વિદ્યાર્થીઓ એવા છે કે જે કોમેન્ટ બોક્સની અંદર આન્સર કરી રહ્યા છે. બેટા, તમે અત્યારે અમારાથી ઘણા દૂર બેઠા છો. અમને કેવી રીતે ખબર પડશે કે તમે કામ કરી રહ્યા છો? કોઈ પણ સ્ટુડન્ટ હોય, ચાહે ગુજરાતી મીડિયમનો કે ઇંગ્લિશ મીડિયમનો, જે કહેવામાં આવે છે કરવું પડશે. તમારે અચૂક એ આન્સર અમને મોકલવા પડશે. અચૂક એ કોમેન્ટ બોક્સની અંદર આન્સર તમારે કરવા પડશે. ઓકે બેટા, તો આ કરીને મોકલાવો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂઆત કરીશું મોલ કોન્સેપ્ટની. મોલ શું છે, મોલ કેવી રીતે સંબંધિત છે રસાયણ વિજ્ઞાનના કેમિકલ સાથે કે રસાયણ વિજ્ઞાન સાથે, એનો ઉપયોગ શું છે, એ બધી વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જો તમને લેક્ચર સારું લાગે છે તો જરૂર કોમેન્ટ કરીને બતાવજો. વિડીયોને લાઈક જરૂર કરજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.